જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે જે આપણે વિડીયો મૂકીએ છીએ ટેટ 1 પરીક્ષા માટેના, કે જે ટૂંક સમયમાં આવી રહી છે, કે જેવા કે શૈક્ષણિક મનોવિજ્ઞાન, પદ્ધતિશાસ્ત્ર, વિષયવસ્તુ. તો આ એ શૈક્ષણિક મનોવિજ્ઞાન મિત્રો વિડીયોનો ભાગ નંબર 26 છે. તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન તમારી સમક્ષ કે અભિક્રમિત અધ્યયન સાથે કોનું જે માપ છે એ માપ કોનું મિત્રો? અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ સંકળાયેલું છે? સ્કિનર, થોર્નડાઇક, જ્હોન ડ્યુઈ કે કોહલર? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, સ્કિનરનું નામ. અભિક્રમિત અધ્યયન સાથે સ્કિનરનું નામ સંકળાયેલું છે. ઓપ્શન એ જવાબ બનશે. એના પછી આંતરસૂઝ દ્વારા થતું અધ્યયન કયા મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું છે? સ્કિનર, રુડોલ્ફ, રૂસો કે કોહલર? તો આંતરસૂઝ દ્વારા થતું અધ્યયન એ ઓપ્શન ડી, કોહલર. કોને મિત્રો? ઓપ્શન ડી, કોહલર નામના મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તેજસ્વી બાળકોને શીખવવામાં અને શિક્ષણમાં નબળા બાળકોને શીખવવા ભિન્ન ભિન્ન પદ્ધતિઓનો આશ્રય લેવો જોઈએ. અહીં કયો સિદ્ધાંત સમાયેલો છે? પ્રેરણાનો, વિષયોના અનુબંધનો, વ્યક્તિગત તફાવતોનો કે જીવન સાથે અનુબંધનો? તો મિત્રો જે આ છે એની અંદર પ્રશ્ન છે, એની જવાબ છે ઓપ્શન સી, વ્યક્તિગત તફાવતોનો. કોણ મિત્રો? ઓપ્શન સી, વ્યક્તિગત તફાવતોનો જે આશ્રય લેવો જોઈએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે? તો અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા છે અધ્યયતા પોતાની ગતિથી શીખે, બધા અધ્યયતા સરખી ઝડપે શીખે, અધ્યયતાઓ સરેરાશ ઝડપી શીખે કે બધા અધ્યયતા ઝડપથી શીખે? તો જવાબ બનશે મિત્રો ઓપ્શન એ, અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા એ છે કે અધ્યયતા પોતાની ગતિથી શીખે. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. તો પ્રશ્ન આગળ છે કે નીચે પૈકી કયું પરિબળ ધ્યાનના આંતરિક પરિબળ પૈકીનું નથી? ધ્યાનથી જો મિત્રો, અહીંયા નથી પૂછ્યું છે. શું છે? નથી. તો શું આવશે? રસ કે અભિરુચિ, મનોવલણ, ઉદ્દીપકનું પુનરાવર્તન કે પૂર્ણાનુભવ? તો મિત્રો જવાબ આવશે અહીંયા પૂર્વાનુભવ. શું આવશે? પૂર્વાનુભવ. નથી એટલા માટે, બાકી તો રસ કે અભિરુચિ આવશે, મનોવલણ અને ઉદ્દીપકનું જે પુનરાવર્તન છે એ ધ્યાનના આંતરિક પરિબળ માટેના જે પરિબળ છે એ છે. બાકી તો નથી કોણ છે? તો પૂર્વાનુભવ નથી. એટલે જવાબ શું આવશે? આપણે ડી, પૂર્વાનુભવ. એના પછી પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વારસો અને વાતાવરણ બાળકના કયા વિજ્ઞાનને પ્રભાવિત કરે છે? સામાજિક, સંજ્ઞાત્મક, સંવેગાત્મક કે ત્રણેય? તો મિત્રો વારસો છે ને અને વાતાવરણ એ બાળકના ત્રણ જે વિકાસને પ્રભાવિત કરે છે. એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી, ત્રણેય. મતલબ કે સામાજિક, સંજ્ઞાત્મક અને સંવેગાત્મક, આ ત્રણ મુદ્દા આવશે. એટલે જવાબ છે ઓપ્શન ડી, ત્રણેય. જે પ્રશ્ન આપણે કે કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તરુણાવસ્થા, બાલ્યાવસ્થા, શિશુઅવસ્થા કે પ્રૌઢાવસ્થા? તો મિત્રો જે જીવનની વસંત છે ને એ બાળકના ઓપ્શન એ તરુણાવસ્થા ઉપર અસર કરે છે. કોને મિત્રો ઓળખવામાં આવે છે? તરુણાવસ્થા. જવાબ આવશે ઓપ્શન એ, તરુણાવસ્થા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મેથેટિક્સ પ્રકારના કયા મિત્રો? મેથેટિક્સ પ્રકારના જે અભિક્રમના પ્રણેતા કોણ હતા? તો T.F. ગિલફર્ડ, પેસ્ટોલોજી, એડગર ડેલ કે થોર્નડાઇક? જવાબ બનશે ઓપ્શન એ, T.F. ગિલબર્ટ. ઓપ્શન એ જવાબ બનશે. એના પછી પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રેરણાના સહજવૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? ફ્રોઇડ, સ્કિનર, વોટસન કે મેકડુગલ? તો જવાબ છે ઓપ્શન ડી, મેકડુગલ. કોણ છે? ઓપ્શન ડી, મેકડુગલ. એડગર ડેલનો શિક્ષણમાં ફાળો એટલે નીચેના પૈકી ખાલી જગ્યા શું બનશે? અનુભવ શંકુ, અનુભવ ચક્ર, અનુભવ શિક્ષણ વક્ર કે અનુભવ વર્ત? તો જવાબ છે ઓપ્શન એ, અનુભવ શંકર. શું આવશે? ઓપ્શન એ જવાબ, અનુભવ શંકુ. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.